પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં આપનું હાર્દિક સ્વાગત છે. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તાનો 19મો અધ્યાય અને વચન 2 અને 3માં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ. સિપાહીઓએ કાંટાનો મુંગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો અને તેને જાંબુના રંગનો ઝભ્ભો પહેરાવ્યો. તેઓએ તેની પાસે આવીને કહ્યું કે, હે યહૂદીઓનો રાજા, સલામ. અને તેઓએ તેને મુક્યો મારી. કોઈએ કેટલું સુંદર મરાઠી ભાષામાં ગીત ગાયું છે કે જે ફૂલ મેં તોડ્યું, કાંટા પ્રભુ ઈસુ મસીહને મળ્યા. તું થયો હતો ઘાયલ, ભલાઈ મને મળી. હાથ અને પગ પસારી ખીલા ઠોક્યા. ક્રુસ પર તમે કોળા ખાવાથી પાપ રોગ મુક્ત થયા. મારા પાપોનો દંડ તમને આપ્યો. અને બીજું એક ગીત એ પ્રમાણે ગાયું છે, મારા ગુનાની તમે લીધી સજા, કોરડાના મારથી. કશું ના આપ્યું મેં, કશું ના આપ્યું, બદલામાં તમારા પ્રેમની. દર્દ હતું જે મારું, જે તમે સહ્યું. ચડીને ક્રુસ પર દેવું કર્યું મારું ચૂકતે. કાંટો અને ખીલાથી માફ કરી ગયા. સઘળા અપરાધ મારા માટે તમે સહી લીધી સંસારની ઠોકરો. પ્રભુએ આપણા પાપોની સઘળી શિક્ષા, દંડ સહી લીધી. નિંદા અપમાન સહી લીધું. મનુષ્યના પાપ ક્ષમા અને ઉદ્ધાર માટે પોતાને અર્પણ કરી દીધો. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર તમે પણ વિશ્વાસ કરી ઉદ્ધાર પ્રાપ્ત કરો. ઈશ્વરને અમારી એ જ પ્રાર્થના છે. ધન્યવાદ.